પીવાનું પાણી તો આપો સરકાર. એ હકીકત છે છેલ્લા 2-3 દશકની અંદર પાણી સિંચાઈનું હોય કે પીવાનું, સરકારના અનેક પ્રોજેક્ટ આવ્યા છે, અનેક પ્રોજેક્ટ સુચારુ રૂપે ચાલે છે અને અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા મહદઅંશે સોલ્વ થઈ છે. આ હકીકત છે. અનેક ઘર નળ ચાલુ કરીને પાણી પીવાનું મળી જાય છે. આ હકીકત છે. ગ્રામીણ વિસ્તાર હોય, શહેરનો હોય કે દૂર દરાજનો, આપણા નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચ્યું છે એ પણ હકીકત છે. પણ આ તમામની વચ્ચે ઘણીવાર એવું થતું હોય છે કે સરકારનું ધ્યાન દોરવું જરૂરી હોય છે, કારણ કે બધું હોવા છતાં પણ આજે પણ ટેન્કર રાજ ચાલે છે. અનેક વિસ્તારોમાં ટેન્કરના થકી પાણી પહોંચાડવું પડે એવી સ્થિતિ સર્જાય છે. દૂર દરાજના વિસ્તાર નહીં, રાજકોટ મહાનગરની સોસાયટીઓમાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડે ને ત્યારે કહેવું પડે કે ના, આ ન હોઈ શકે, ટેન્કર રાજ ન હોઈ શકે. મારો ગુજરાતનો એ નાગરિક જે નગરપાલિકામાં વેરો ભરે છે એને 500, 1000, 1500 રૂપિયાનું ટેન્કર બોલાવવું પડે અને એ પણ 1-2 દિવસ કોઈ ફોલ્ટ હોય તો બરાબર, વારંવાર અથવા દરરોજ માટે આ યોગ્ય ન હોઈ શકે. ટેન્કરો માટે મારું ગુજરાત નથી, ટેન્કરના માલિકો, ટેન્કરના કોન્ટ્રાક્ટરો કમાય એ માટે નથી. મારું ગુજરાત વિકસિત થયું છે એનો મતલબ એ ન હોઈ શકે કે પાણીની સગવડ ઓછી હોય, ન હોય, અપર્યાપ્ત હોય અને આપણે આપણું ગુજરાત, આગવું ગુજરાત, મોડેલ ગુજરાત બોલીએ ન હોઈ શકે. વડોદરા વાત રાજકોટની કરી લઉં. રાજકોટમાં અંબિકા ટાઉનશીપના દ્રશ્યો છે અને અંબિકા ટાઉનશીપના લોકો આજે સવારે અહીંયા કહેવાય છે કે 60થી 70 સોસાયટીઓ આવેલી છે. જોકે 70થી પણ વધુ રેસિડેન્શિયલ સોસાયટી છે એવું કહેવાય છે. અંબિકા ટાઉનશીપના લોકો આજે વહેલી સવારે રેલી કાઢીને આરએમસી ઓફિસ નીકળ્યા. અહીંયા 3 વર્ષથી વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 12 જ્યાં કહેવાય એવું છે કે 2 થી 3 લાખ લોકોનું નિવાસસ્થાન છે, એમને પીવાનું પાણી રેગ્યુલર મળતું નથી. સ્થાનિકોની ફરિયાદ છે. અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી, અરજીઓ કરી, વાત દર વખતે થઈ પણ ઠાલા આશ્વાસન મળે છે. આજે નાગરિકોએ રેલી કાઢી, આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં રેલી નીકળી. આ બિન પોલિટિકલ રેલી છે, આ કોંગ્રેસ, આપ કે ભાજપની રેલી નથી. આ એ નાગરિકોની રેલી છે જે મારા ગુજરાતના નાગરિક છે, જે મારા વિકસિત ગુજરાતના નાગરિક છે, જે રેગ્યુલર વેરો ભરે છે મહાનગરપાલિકામાં, છતાં પણ એમને 1000-1500 રૂપિયા ખર્ચી ટેન્કર બોલાવવા પડે છે. અને હજુ તો ઉનાળો શરૂ નથી થયો અને આ સ્થિતિ રાજકોટ જેવા શહેરમાં થતી હોય તો અન્ય ઠેકાણે શું થતું હશે? લોકોનો તો આરોપ એ પણ છે કે અહીંયા પાણી વિતરણમાં સેટિંગ થાય છે. ફરિયાદ કરીએ એટલે બીજા દિવસે પાણી આવી જાય, પછી પાછું થોડાક દિવસ પછી પાછું બંધ થઈ જાય, પાછી ફરિયાદ કરીએ એટલે આવી જાય. લોકોનું દર્દ પહેલાં સાંભળી લઈએ. વારંવાર છેલ્લા 2-3 વર્ષથી અમે રજૂઆત કરતા આવીએ છીએ. બરોબર, કોઈ આરએમસી ઓફિસે કોઈ અમારું કાંઈ સાંભળતું નથી. અત્યારે અંબિકા ટાઉનશીપમાં એટલો બધો પાણીનો પ્રોબ્લેમ છે કે અત્યારે લગભગ એક સોસાયટીને ડેઇલીના 3-3, 4-4 ટેન્કર પાણીના મગાવવા પડે છે. એટલે ડેઇલીનું એક સોસાયટીને 5 થી 6 હજારનું પાણી વેચાતું લેવું પડે છે. આ પ્રશ્ન છે 20 થી 25 હજાર લોકોનો. ઠીક છે, અહીંયા બધા જે સોસાયટીના પ્રમુખ છે એ બધા અહીંયા હાજરમાં જ છે. અત્યારે કોઈને ક્યાંય પાણી આવતું નથી. કેટલા 4-5 વર્ષ થયા હે. છેલ્લા 5 થી 6 વર્ષથી મોટા પાયે ભ્રષ્ટાચાર, પાણીમાં ભ્રષ્ટાચાર થાય છે, જે વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓ કોઈ પણ ધ્યાન આપતા નથી. અમે 10 થી 15 વાર રજૂઆત કરી છે, રૂબરૂ જઈને રજૂઆત કરી છે, કોર્પોરેટરશ્રીઓને કર્યું છે, મેયરશ્રીને પણ રજૂઆત કરી છે. અમારે જ નથી આવતું. અમુક ફ્લેટમાં સેટિંગ થઈ ગયેલા છે, ત્યાં આખા ટાંકા ભરાઈ જાય છે. એ લોકોને એકેય ટેન્કર નથી આવતા ને અમારે જ કેમ ટેન્કર લેવા પડે છે? 3 વર્ષથી છેલ્લા પાણી જ નથી આવતું. ટેન્કર લઈને પછી 2000-3000 ભરવાના, વ્યક્તિ દીઠ આવે છે. શું કરવાનું? આપણે જ્યારે 4-5 દી કમ્પ્લેન કરીએ તો એક દિવસ પાણી આવે અને એમ કે છે કે પ્રેશર ના આવે, તો તે દિવસે પાણી કેમ આવી જાય અને પાછું પાણી આવતું બંધ થઈ જાય? વેરો ભરીને પાણી તમે 5-6 વર્ષ રહી છે વેચાતું લઈએ. નળનું આવવું હોય તો આવે, ના આવવું હોય ના આવે. નળ નામને 24 કલાકના ઓલા
મીટરે આપ્યા પણ પાણી કઈ આવતું નથી. આ જે ટેન્કર મંગાવવું પડે એના કેટલા રૂપિયા થાય મહિને, અથવા તો રોજ કેટલા ટેન્કર? એટલે હું જો પાણી આવે તો ઓછા મગાવવા પડે, નકર 10,000 12,000 ગણીને હાલવાનું. અચ્છા, મહિને. હા, મહિને. એવું ના વિચારતા કે આ ટાઉનશીપના લોકોને મિનરલ વોટરની જરૂર છે એટલે બહારથી મંગાવે છે વેચાતું. આ લોકો ટેન્કરમાંથી પીવાનું પાણી, જે હા મારા તમારા ઘરમાં જે નળ ચાલુ કરે ને આવે એ નલ સે ઘર, ઘર સે ઘર, ઘરનો નળ, આ બધી યોજનાઓ ક્યાં ગઈ ભાઈ રાજકોટની? પરાક્રમસિંહ જાડેજા આજે સવારે કવરેજ કર્યું, આ વિસ્તારની વાત એમના સુધી પહોંચી. તો પરાક્રમસિંહ જાડેજા એ વિસ્તારમાં કેમ પાણી નથી આવતું ને એ શોધતા શોધતા એક ટાંકી સુધી પહોંચ્યા. ફૂલ સ્ક્રીને દ્રશ્યો જોજો, એ પમ્પિંગ સ્ટેશન અને ટાંકી. આ છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની 30 લાખ લીટર કેપેસિટીવાળી 30 લાખ લીટર કેપેસિટીવાળો પાણીનો આ પ્રોજેક્ટ છે, જ્યાં પમ્પિંગ સ્ટેશન પણ છે. આપ જોઈ શકો છો આ બનીને તૈયાર થયેલું છે, આ તૈયાર છે, પરંતુ હજી રિબિન કોણ કાપશે, ક્યારે કાપશે એ નક્કી નથી. એટલે મારા રાજકોટના અંબિકા ટાઉનશીપના લોકોએ પેટ્રોલ બાળીને સવારના એસએમસી, માફ કરજો, આરએમસી પહોંચવું પડ્યું. આપ આ દ્રશ્યો જુઓ છો. હું નથી જાણતો કે અંદર ટેકનોલોજી ઇન્સ્ટોલ થઈ ચૂકી છે કે નથી. હું નથી જાણતો આ ક્યારે શરૂ થશે. હા, હું એ ચોક્કસથી જાણું છું, આ પ્રોજેક્ટ ઘણા વિલંબ બાદ પૂરો થયો છે. જો પૂરો થયો હોય તો કોન્ટ્રાક્ટરે પહેલાં ડિલે કર્યું અને હવે રિબિન ક્યારે કપાશે એ કોઈ જાણતું નથી. હું સરકાર અને આરએમસીનું ધ્યાન દોરવા માટે આ કાર્યક્રમ કરી રહ્યો છું કે જો આ ટાંકી, આ જેટકો સર્કલ ઉપર આવેલું વોટર ટ્રીટમેન્ટનો પ્લાન્ટ શરૂ કરીએ અને જો પાણીની સમસ્યા દૂર થતી હોય તો અડધી રાતે સ્વિચ પાડો ભાઈ. આના માટે ચોઘડિયું ના જોવાનું હોય, બધું લોકોના ઘેર પાણી પહોંચે ને તો એનાથી શુભ ચોઘડિયું કોઈ ના હોય. અને પમ્પિંગ સ્ટેશનનો પ્યુન કે વોચમેન પણ સ્વિચ પાડે મારા ઘેર, બધાના ઘેર પાણી આવતું હોય ને તો એનાથી પવિત્ર ઉદ્ઘાટન કોઈ ન હોઈ શકે, પવિત્ર કાર્યક્રમ કોઈ ન હોઈ શકે. અને આ જ ધ્યાનમાં લાવવા મેં જોડ્યા છે રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકરને. જયમીનભાઈ, આ એક ટાંકી, આ પ્રોજેક્ટ, શું આ પ્રોજેક્ટ ચાલુ થાય, પાણીનું અહીંથી વિતરણ થાય તો આ સમસ્યા દૂર થઈ શકે? અને જો થઈ શકતું હોય તો અત્યાર સુધી આપણે કેમ નથી કરી શક્યા? રોનકભાઈ, આજે જે સવારે વોર્ડ નંબર 11માંથી અંબિકા પાર્ક સોસાયટીમાંથી જે રહેવાસીઓ મહાનગરપાલિકાની અંદર આવ્યા હતા, એમનો પ્રશ્ન હું સ્વીકારું છું કે એમને પાણી નથી મળતું. એ જે ટેન્કરની વાત કરે છે એ ટેન્કર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેવામાં આવે છે. વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 12 એ રાજકોટમાં નવા ભળેલા વિસ્તારો છે. ત્યાં ડીઆઈ પાઇપલાઇનનું પાણીનું નેટવર્ક સેટઅપ અત્યારે ચાલી રહ્યું છે. સવાલ હવે આપે જે અત્યારે કીધું, જે પમ્પિંગ સ્ટેશન જે નવું બની ગયું, જેટકો બની ગયું છે પમ્પિંગ સ્ટેશન, એ આવતીકાલે સવારે અમે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાય અને જેટકો પમ્પિંગ સ્ટેશનનું અમે લોકો કાલ લોકાર્પણ કરીએ છીએ. 46 કરોડ જેવી માતબર રકમના ખર્ચે નવા રિંગ રોડના જે બારોબારના જે વિસ્તારો છે એને પૂરતા પ્રમાણમાં પૂરતા ફોર્સથી પાણી મળી રહે એના માટે એક પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું, જેનું નામ જેટકો રાખવામાં આવ્યું હતું. અને આવતીકાલે એનું અમે લોકાર્પણ કરીએ છીએ. હું એબીપી અસ્મિતા હું તો બોલીશના કાર્યક્રમના માધ્યમથી રાજકોટના વોર્ડ નંબર 11 અને 12ના સૌ રહેવાસીઓને ખાતરી આપું છું કે 3 થી 4 દિવસની અંદર તમને પૂરતા પ્રમાણમાં પાણી મળશે ને મળશે જ. વોર્ડ નંબર 11માં જે ટેન્કરોથી મહાનગરપાલિકા પાણી આપે છે એ અમે બંધ કરશું. આ લોકાર્પણ થશે આવતીકાલે જ. તમે સારામાં સારું કામ કરી રહ્યા છો, એકદમ પવિત્ર કામ કર્યા જમીનભાઈ. આનાથી સારી નિર્ણય શક્તિ ન હોઈ શકે. જે પણ ડિલે થયું જૂનું ભૂલી જઈએ. આશા રાખું કાલે એની સ્વિચ પડે જ. આ ચાલુ કરવાથી, આ પમ્પિંગ સ્ટેશન તમે ચાલુ કરશો એનાથી કેટલા વિસ્તારને પાણી પહોંચશે, કેટલા વિસ્તારની સમસ્યા દૂર થશે? વોર્ડ નંબર 10, 11, 12, વોર્ડ નંબર 18, કુલ 5 વોર્ડના હું અંદાજિત કહું તો 1000થી વધુ સોસાયટીઓમાં આ જેટકો પમ્પિંગ સ્ટેશન 3 દિવસની અંદર કાર્યરત થશે. કાલે એનું લોકાર્પણ છે એટલે 1000થી વધુ સોસાયટીઓને નિયમિત પાણી 20 મિનિટ નિયમિત પાણી
માં નર્મદા મૈયાનું જે સૌની યોજના હેઠળ રાજકોટના ન્યારી અને આજી ડેમમાં જે પાણી ઠલવાઈ રહ્યું છે એ પમ્પિંગ સ્ટેશનના માધ્યમથી અમે લોકો આપવા જઈ રહ્યા છીએ. જો તમારા રાજકોટના નેતાઓને મેં પેલા ડેમ ઉપર જતાને વધામણા કરતા જોયા, પાણી આવ્યું, પાણી છોડ્યું નર્મદાનું, એટલે પણ સાચા અર્થમાં કાલે પમ્પિંગ સ્ટેશન ચાલુ થશે ને જમીનભાઈ, એટલે જ વધામણા હશે. એ વધામણાનું ચોઘડિયું પણ કહી દો કેટલા વાગે. આવતીકાલે 12:30 વાગે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી, વર્ચ્યુઅલી રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનની અંદર જ આ જેટકો પમ્પિંગ સ્ટેશનનો સ્પેશિયલ કાર્યક્રમ રાખ્યો છે અને બીજું અટલ સરોવરનું લોકાર્પણનો પણ કાર્યક્રમ છે. આ બે મોટા કાર્યક્રમને ક્લબ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર અમે લોકો કાલે આ બે મોટા લોકાર્પણ કરી રહ્યા છીએ, જેનાથી રાજકોટની જનતાને ખૂબ જ પ્રમાણમાં ફાયદો થવાનો છે. જયમીનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહીશ, આ જ પ્રકારે કોઈ પણ પ્રોજેક્ટ માત્ર લોન્ચિંગ કે ઉદ્ઘાટનના કારણે અટવાવો ન જોઈએ. આરએમસીએ જે નિર્ણય લીધો છે ને કાલે આ પમ્પિંગ સ્ટેશન શરૂ કરવાની વાત કરી છે એ પ્રમાણે થશે તો મારા રાજકોટના લોકોને ટેન્કર નહીં મંગાવવા પડે, ફોર્સથી પાણી મળશે. મારો આ જ પ્રયાસ છે. સરકારનું અહીંયા જ ધ્યાન દોરવું છે. કરો ઉદ્ઘાટન, તમારો જ આયોજિત કરેલો પ્રોજેક્ટ છે, તમારો પૂરો અધિકાર છે. પણ રિબિન કાપવી, ખાતમુહૂર્ત કરવું એના કારણે કે મુહૂર્ત કરવું એના કારણે ડિલે થાય એ ન હોઈ શકે. અને હવે તો ચૂંટણી આવી રહી છે ને, જે બાકી હોય બધું ફટાફટ ઉદ્ઘાટન કરી દો, લોકોની સમસ્યા દૂર થશે અને તમારી પણ વોટની કે જે સંકલ્પ હશે એની સમસ્યા દૂર થશે. આશા રાખું સરકાર સાથે જોડાયેલા નેતાઓ, અધિકારીઓ બધું સમજી ગયા હશે અને મારા ગુજરાતની સમસ્યા જે પણ અટવાયેલી પડી હોય ચૂંટણી જાહેર થાય એ પહેલાં સોલ્વ થાય.